હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? મસ્ત હશો? હેપી ઉત્તરાયણ સબકો અને અમારા પરિવાર તરફથી. ચલો મેં રેડી થઈ ગઈ છું. માથું થોડું ભીનું છે તો વાળ મેં થોડા એમ જ રહેવા દીધા છે અને મેં રેડી થઈ ગઈ છું. હવે ઉપર જાઉં છું. બધા બહુ કારના ગયા છે. વેદુના પપ્પા આવ્યા, પણ મારે તો ઘરનું કામ કરવાનું. લેડીઝ લોકોને તો એવું થતું હોય, કઈ બી તહેવાર હોય પણ ઘરનું કામ તો જરૂર કરવું જ પડે. કોણ કરવાનું? એટલે અત્યારે મેં મારું કામ પરવારી ગયું છું. હવે મેં જાઉં છું ઉપર. અમે એન્જોય કરીએ તો તમને બી બતાવીએ. જો મારે હજુ રસોડા પર ચાલે જ છે કુકર સીટી. તહેવાર હોય તો ઉલટું વધારે કામ થઈ જાય છે. શું કરવાનું? ચલો મેં તમને બી બતાવું. જઈએ ઉપર. અમારે તો ત્રીજા માળ પર છે. વિધવાટ જો આ બાજુ તો પૂરા ડાબુ ભરી ભરી છે. જો ઉત્તરાયણ જો વેદુ એ શું કરે છે? ભીનું થઈ ગયેલું છે. ઓ જો બધા પતંગ ચગાવે છે. ચલો બેહો તો. વેદુ પપ્પા બૂમ પાડે. વેદુ દોરો છે પગમાં. દેખો ગાઈસ, અમારે અહીંયા સાંજે કેટલું બધું ભરેપૂર ઢાબુ છે. દરેકના ઢાબા ભર છે. સવારમાં તો નતા એટલા બધું પબ્લિક, પણ અત્યારે જુઓ. ચલો મેં બતાવું તમને. જો આ છે અમારા ઢાબા પર પબ્લિક. પછી આ જો સામે તમારે વેદુ છે. પછી આ બાજુ જો અત્યારે કેટલું પબ્લિક છે. સાંજે જ બધા નીકળ્યા લાગે ઉત્તરાયણ કરવા. પૂરું ભરેલું ઢાબુ છે. જો આ બાજુ તઈ તો મંડક સજાવીને મસ્ત કરેલું છે. જો રાત્રે હો ચગાવવાનું, રાતે પાર્ટી બાટી કરે તઈ આગળ દર વર્ષે. જો આ બાજુ બધે ફૂલ ઢાબા ભરેલા છે. દરેકના ઢાબા ભર ફૂલ પબ્લિક છે. જો અમારા ઢાબા પર બી પતંગો છે બધે. પેલી બાજુ જો તો પતંગનો ભંડારો લાગેલો છે પૂરો. અત્યારે ભાભી બધા દીકરી ચા મૂકીને લઈને આવ્યા છે. હાય કરો આદુ. બસ વેદુ હાય. આ છે મારો ભાઈ.